2026નો ઓલિમ્પિક ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં રમાવા જઈ રહ્યું છે અને આને જ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047નો માસ્ટર પ્લાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરવામાં આવી છે। બહોળો અનુભવ ધરાવતી કોલેજ કંપનીઓને આ કામ આપવામાં આવ્યું છે। આ માટે 12.5 કરોડની જંગી રકમ ખર્ચ કરવામાં આવશે। માસ્ટર પ્લાન 3 તબક્કામાં તૈયાર કરવામાં આવશે તે પ્રકારની વાત કહેવાઈ રહી છે। આગામી 2036માં જે રીતે ભારત યજમાન દેશ બન્યું છે આ જે ઓલિમ્પિકને લઈને અને સમગ્ર વિશ્વની નજર જ્યારે ભારત દેશ ઉપર જોવા મળે છે અને ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં જેમાં ઓલિમ્પિકની જે આખી સ્પર્ધા છે તે યોજાવાની છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કમર કસી છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી લો। અમદાવાદ કેટલું તૈયાર આગામી 2036નો ઓલિમ્પિક અમદાવાદ એના માટેની તૈયારી શરૂ કરી દીધી છે। દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કે ભાઈ અમદાવાદ આગામી 2036નો ઓલિમ્પિક અમદાવાદમાં રમાય તે માટેની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। એના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડો હોય, સ્પોર્ટ્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંકુલ બનતું હોય, અનેક સ્ટેડિયમો જ્યારે બનતા હોય ત્યારે અમદાવાદ મહાનગરનું સિટીનું પણ ડેવલપમેન્ટ કઈ રીતે થાય એ માટે આજના કામની અંદર મંજૂરી કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે કંપનીએ કામ કર્યું છે, પેરિસનો ઓલિમ્પિક હોય, લંડનની અંદર ઓલિમ્પિક જ્યારે રમાયા હોય, તદુપરાંત અનેક સિટીની અંદર જેને કોલાજ કંપનીને આજના કન્સલ્ટન્ટ તરીકે ભાઈ અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવા પ્રકારનું હોય એ બધું ડેવલપ કરવા માટે એક કન્સલ્ટન્ટ તરીકે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેને એપ્રુવલ પણ આપવામાં આવી છે અને પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ સાથે સાથે વાત કરીએ કે સિટીના ડેવલપમેન્ટ માટેનો પ્લાન કઈ રીતે બને તે માટેની પણ તૈયારી આરંભી દીધી છે। આગામી જે કઈ માહિતી છે જે કંપની વિશેની એને ક્યાં ક્યાં કામગીરી કરી છે, જ્યાં જ્યાં ઓલિમ્પિક રમાયા એ સિટીની અંદર કરેલી કામગીરીની વિગત એ કંપની વિશે આગળની માહિતી અમારા હરપાલસિંહ ઝાલા આપશે। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ 3 તબક્કામાં માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં શહેરની પ્રાથમિક પરિસ્થિતિનું અવલોકન એટલે કે શિક્ષણ, હેલ્થ, આબોહવા, સ્પોર્ટ્સ, કનેક્ટિવિટી, ટ્રાન્સપોર્ટ સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। બીજા તબક્કામાં જુદા જુદા ક્ષેત્રમાં સંકળાયેલા સ્ટેટ હોલ્ડર તેમજ શહેરની સમાજના આધારે માર્ગદર્શન, સલાહ, સૂચનો આપવામાં આવશે અને ત્રીજા તબક્કામાં એમસી પાસેના નાણાં ભંડોળના આધારે જરૂરી વિઝન મેળવવા અમલીકરણ કરવામાં આવશે। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એન્જિનિયર હરપાલસિંહ ઝાલા તે સાંભળી લો। અમદાવાદ કેટલું તૈયાર છે, કઈ રીતની વર્કિંગ સ્ટાઇલ થશે, તેનાથી શું ફાયદો અમદાવાદ શહેરને થવા જઈ રહ્યો છે ઓલિમ્પિક્સને લઈને? જે રીતે ચેરમેન સાહેબે વાત કરી એ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત 2036 માટે બીડ કરવા જઈ રહ્યું છે। એ ઓલિમ્પિકના ભાગરૂપે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે અર્બન પ્લાનિંગ છે, ટ્રાન્સપોર્ટેશન છે, ટ્રાફિક છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એકોમોડેશન છે, રિયલ એસ્ટેટ છે, લોજિસ્ટિક છે, ક્લાઇમેટ ચેન્જ છે, બ્યુટિફિકેશન છે, ટેલિકમ્યુનિકેશન છે, આ દરેક ટોપિકનો એક ડિટેલ સર્વે કરવો પડતો હોય છે અને એ ઓલિમ્પિક સમયે એનો કેટલો લોડ સિટી ઉપર આવવાનો છે એના માટે આ કંપની આપણે આરએફપી બહાર પાડવામાં આવેલું એને 2 બીટ સિસ્ટમથી આપણે સિલેક્ટ કરી અને આ જે કોલાજ કંપની છે એને H1 તરીકે ફાઇનલ કરી હતી 80-20 QCBS સિસ્ટમથી। અને આ કંપનીએ લંડન ઓલિમ્પિક 2012માં જે રમાયો એનું પ્લાનિંગ પણ એને કરેલું અને 2028માં જે કેલિફોર્નિયા, ન્યુયોર્કમાં રમાવાનો છે એનું પણ પ્લાનિંગ એ કરી રહ્યા છે। તદુપરાંત એ લોકો બોસ્ટન સિટી 1 NYC એટલે કે ન્યુયોર્ક માટેનું પણ પ્લાનિંગ એ લોકો કરી રહ્યા છે। એટલે આ કંપની પાસે ઓલિમ્પિકનો ઇવન ઇન્ડિયામાં પણ બિરસા મુંડા હોકી સ્ટેડિયમ છે કે દ્વારકા ક્રિકેટ સ્ટેડિયમ છે કે નોઈડાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ આ બનાવવાનો અનુભવ અને એનું કન્સલ્ટેશનનો અનુભવ આ કંપની પાસે છે। આ કંપનીને કેટલો ખર્ચ પેલી રકમ આપવામાં આવશે અને કયા તબક્કે કેટલા તબક્કામાં કયા પ્રકારનું કામ કરાશે? ટોટલ 3 તબક્કાની અંદર એને 12.5 કરોડ રૂપિયા જેટલી ફીસ ચૂકવવાની થશે। એમાં સ્ટેજ વાઇઝ એ લોકો આપણને સબમિશન આપતા જશે। પહેલા સ્ટેજમાં એ પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણને આપશે, બીજા સ્ટેજની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડિટેલ પ્લાનિંગ આપશે અને ત્રીજા સ્ટેજની અંદર ફાઇનાન્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન સાથે આપશે કે આ સ્ટેજ ઉપર આટલા ફાઇનાન્સ સાથે તમારે આ કામગીરી કરવાની થશે એનું ડિટેલ પ્લાનિંગ એ આપશે। હતા અમદાવાદના એન્જિનિયર
હરપાલસિંહ ઝાલા તેમના દ્વારા માગનું નિવેદન સામે આવ્યું છે અને જેમાં આજે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી તે બેઠકમાં 2047ના માસ્ટર પ્લાન વિકસિત અમદાવાદને લઈને જે 2036માં વિકસિત અમદાવાદ અંતર્ગત જે પેરા ઓલિમ્પિક યોજાવાની છે અમદાવાદમાં તેને લઈને મહત્ત્વની માહિતી આપી છે અને અધિકારીઓ પણ આ બાબતને લઈને સક્રિય છે તે પ્રકારની વાત હાલ કહેવાઈ રહી છે. વાત કરીએ તો ફ્લાવર શોને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં 3 જાન્યુઆરીથી ફ્લાવર શો છે તેની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શો આયોજન કરવામાં આવતું હોય છે અને આ વર્ષે પણ સારો એવો પ્રતિસાદ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યો હોવાની વિગતો સામે આવી રહી છે અને તેને લઈને ફ્લાવર શોની મુદ્દતમાં 2 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જે રીતે કોર્પોરેશન દ્વારા પહેલાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે 2 દિવસ છે તેમાં પ્રી વેડિંગ શૂટિંગ હોય કે પછી ફિલ્મ શૂટિંગ હોય તેમના માટે લોકો જે પ્રી વેડિંગ શૂટિંગ અને ફિલ્મ શૂટિંગ માટે આવતા હોય તેમના માટે ખુલ્લા મૂકવામાં આવશે. પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારની જે ફીડબેક કે ઇન્ક્વાયરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ ના આવતા આ મામલે મહત્વનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે અને હવે સામાન્ય દિવસોની જેમ આ દિવસે પણ ફ્લાવર શો છે તે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી લો. વર્ષો અનેક લોકો એની મુલાકાતે આવતા હોય છે. આમે અમદાવાદ ગુજરાતની જનતા પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી અને ફ્લાવર પ્રેમી અનેક લોકો આ ફ્લાવર શો જોવા આવતા હોય છે. એ ઉત્તરાયણના દિવસે 1 લાખ કરતાં વધારે લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ફ્લાવર શો 24 જાન્યુઆરી સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો, પણ મહાનગરમાં આવતી મોટી ઇવેન્ટને કારણે, કોલ્ડ પ્લેને કારણે જ્યારે અનેક વિઝિટર અમદાવાદ આવતા હોય તો ફ્લાવર શોની મુદત પણ 2 દિવસ વધારવામાં આવી છે. 25 અને 26 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો નગરજનો આ જોવા માટે આવી શકશે. પ્રી વેડિંગ છે કે પછી નથી આવી શકે પ્રી વેડિંગ માટે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી વેડિંગ અને શૂટિંગ માટે ચોક્કસ એની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ નગરજનો તરફથી પ્રી વેડિંગ માટે અથવા તો કોઈ એના તરફથી શૂટિંગ માટે કોઈ આવ્યા નથી. આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે ફ્લાવર શો છે તે સામાન્ય જનતા માટે 2 દિવસનો જે સમય વધારવામાં આવ્યો છે અને ખુલ્લો મૂકવામાં આવે છે તેને લઈને વાત કરી છે અને સાથે જે પ્રી વેડિંગ શૂટિંગ હોય, ફિલ્મ શૂટિંગ હોય તેના માટે કોઈ એન્ક્વાયરી કોર્પોરેશનને મળી નથી તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. હવે વાત કરીએ તો અમદાવાદમાં અવારનવાર જે આ દિવસોમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યા જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે. તેને લઈને એક મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં અધિકારીઓની લાલિયાવાડી અને બેદરકારીના કારણે જે ટેન્ડર પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. તેના કારણે જે કંપનીને ઇલેક્ટ્રોનિકનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ છે. તેના મામલે ઇલેક્ટ્રિક ખાતાના જે જવાબદાર અધિકારીઓ છે તેમની બેદરકારી સ્પષ્ટ આ મામલે દેખાઈ રહી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ શું વાત કહી છે તે સાંભળી લો. લાઇટો બંધ હોવાનું જોવા મળી રહ્યું છે. શું કારણ અને કોન્ટ્રાક્ટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી, મુદત એક્સટેન્ડ કરવામાં ન આવી, નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં ન આવ્યું, શું આ બાબત સાચી છે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ઘણા વર્ષોથી લાઇટના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કંપનીની આ વાત કરીએ કે ટર્મ્સ કન્ડિશન એની જે સમય મર્યાદા હતી એ હાલમાં પૂરી થઈ ગઈ છે. નવા ટેન્ડરો ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. જ્યાં પણ કોઈ તકલીફ ઊભી થાય ત્યાં ઇલેક્ટ્રિક ખાતાના માણસો દ્વારા અથવા તો એ કમ્પ્લેન સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 155-303 પર અમને જે પણ કમ્પ્લેન મળે એનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. ઘણીવાર મારા દ્વારા જ આની જે ફરિયાદ કરવામાં આવી હતી તરત જ 2-3 દિવસથી જે રહેતી લાઇટ બંધ હતી તાત્કાલિક એ શરૂ કરી દેવામાં આવી હતી. આમ નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટેની પણ એક વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. અધિકારીની બેદરકારી ગણાય ખરી, કારણ કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા આવવાનો હોય, ખૂબ જ મહત્વની બાબત, લાઇટ વિભાગની જવાબદારી વાળું કામ ગણાય. તો આ બાબતે અગાઉથી જેમણે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા આવ્યો હતો નવો કોન્ટ્રાક્ટ કરવા બાબતે ધ્યાન દોરવું જોઈએ. ચોક્કસ જ્યારે સમય મર્યાદાની પૂરી થવાની હોય અને એના એડવાન્સમાં જ 1 કે 2 મહિના પહેલા એના ટેન્ડર પ્લોટ કરવાના હોય, પણ જેની પણ બેદરકારી હશે એનો ચોક્કસ આ ખુલાસો માંગવામાં આવશે. 2000 લાઇટના નવા પોલ નાખવાના ટેન્ડર પણ આવી ગયા છે. આવનાર સમયગાળા દરમિયાન જ્યાં જ્યાં નગરમાં સ્ટ્રીટ લાઇટ નાખવાની બાકી હશે એ વિસ્તારો એની અંદર કવર કરવામાં આવશે. હાલ આ મામલાના સંદર્ભમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા મહત્વની વાત કરવામાં આવી છે. સાથે જ આ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં જે લાઇટ બંધની ફરિયાદો મળી રહી છે તેને નિકાલ માટે 155-303 જે કોર્પોરેશન નંબર છે તેને લઈ લાઇટ ખાતાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ જે ટેન્ડર પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવતી હોય છે, 2 મહિના અગાઉથી આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ આ
વખતે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની જે આળસ સામે આવી છે, એક તરફ સત્તા પક્ષ કામ કરવાની ઈચ્છા દર્શાવે છે અને બીજી તરફ અધિકારી રાજ જે સામે આવ્યું છે તેના કારણે સવાલ ઉઠ્યા છે અને આ મામલામાં જે કોઈ પણ અધિકારી જવાબદાર હશે તેમનો પણ ખુલાસો આગામી દિવસોમાં માંગવામાં આવશે તે વાત પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પોતાના નિવેદનમાં કરી રહ્યા છે. અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 40-50 માળની બિલ્ડિંગો છે તેમાં આગનો બનાવ જે બને છે તેને લઈને એક મહત્ત્વની ટેકનોલોજી વિકસાવી છે, જેમાં ગુજરાતમાં પ્રથમ ટેકનોલોજી અને દેશમાં 3જા નંબરની ટેકનોલોજી માનવામાં આવી રહી છે જે સાધનો ફાયર બ્રિગેડ માટે વિકસાવવામાં આવ્યા છે. તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વાત કરતાં કઈ રીતે આ ફાયર વિભાગ દ્વારા જે ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જે સાધન ખરીદવામાં આવ્યું છે તે કામગીરી કરશે અને કઈ રીતે તેની વિશેષતાઓ છે તે સાંભળી લો. બિલ્ડિંગો બની રહી છે અમદાવાદ શહેરમાં, જેની કહી શકાય કે મોટી બિલ્ડિંગોની સામે કઈ રીતે ફાયર વિભાગના સાધનો. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર હાલ બીઓ 35 માળ 40 માળ એટલે કે લગભગ 100 ફૂટ કરતાં પણ ઊંચી ઇમારતો જ્યારે આવેલી હોય છે, કોઈ ઘટના બને ફાયરની ત્યારે સ્નોર્કેલની આપણે જરૂરિયાત પડતી હોય છે ફાયર વિભાગને. મહાનગરપાલિકાએ આજે ગુજરાતની પ્રથમ અને આપણે વાત કરીએ કે ભારતની બીજા 3જા નંબરની આ પ્રકારની સ્નોર્કેલ ચેન્નઈ અને બોમ્બેમાં છે. આ પ્રકારની સાધનની આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એપ્રુવલ આપવામાં આવી છે. બને કોઈ આપણી ઇમારતની અંદર આવા પ્રકારની ઘટના બને નહીં, પરંતુ જો ઘટના બને તો એનો ઝડપથી નિકાલ થઈ શકે, ઠેક હાઈટ સુધીના ફ્લોર પર પહોંચી શકાય અને આ 33-35 માળ કરતાં પણ વધારે 10 ફૂટમાં આપણે વાત કરીએ કે 20 ફૂટ સુધી એનો વોટર ફ્લો જઈ શકે એવા પ્રકારની સ્નોર્કેલ લિફ્ટ વિથ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે વસાવવામાં આવી છે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ગુજરાતમાં પ્રથમ નંબરે અને દેશના 3જા ક્રમે આ સાધનો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવ્યા છે, જેમાં મુંબઈ ચેન્નઈ બાદ હવે અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગો છે તેમાં આગ બુઝાવવા માટે આ સાધનનો ઉપયોગ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવશે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.